श्री सर्वेश्वरो जयति। भगवन् श्री निम्बार्काचार्याय नमः। राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामां किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोहवशादवोचद् गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम्
पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्ददामोदरमाधवेति सुखं शयानानिलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या ते निश्चितं तन्मयतां व्रजन्ते गोविन्ददामोदरमाधवेति जीवे सदेवां भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाशनानि गोविन्ददामोदरमाधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जाप्यं गोविन्ददामोदरमाधवेति श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्ददामोदरमाधवे जिह्वे रसग्ने मधुरप्रियात्वं सत्यं हितं त्वां परं वदामि आवर्णयेथा मधुराक्षराणि गोविन्ददामोदरमाधवेति त्वामेव याचे मम देहि जिह्वे समागते दण्डधरे कृतान्ते वक्त्यत्वमेव मधुरं सुभाक्त्या गोविन्ददामोदरमाधवेति गोविंद माधव स्तोत्र प्रेमथी पाठ जे करे दामोदर दया दाने सहजे गोलोक संचरे रामचंद्र भगवान की जय कृष्ण कन्हैया लाल की जय सदगुरु देव की जय सनातन धर्म की जय चत्रभुज भगवान की जय सर्वेश्वर भगवान की जय निम्बार्क भगवान की जय जगतगुरु श्री श्री जी महाराज की जय मोटा बापू की जय उमा गौ मैया की जय भारत माता की जय ओम नमः पार्वती पतये हर हर महादेव श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण કઈ વાંધો નહીં આ લઈ ગઈ મોટી ગઈ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન સત્યનારાયણ નારાયણ નારાયણ સત્ય સરોવર નારાયણ 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 સરોવર નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ
લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ સૂર્યનારાયણ નારાયણ નારાયણ સૂર્યનારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ રામચંદ્ર ભગવાન કી ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણ પરમાત્માનું પરમ પાવન ચરિત્રનું આપણે દર્શન કરીએ છીએ. આપણી આજની કથાને શરૂ કરું એના પહેલાં આપણા મોટા મંદિરના પરમ સેવક ટ્રસ્ટી અને સુરતમાં બહુ મોટી પોતાની હોસ્પિટલ છે, સૂચિ હોસ્પિટલ, ડૉક્ટર ઘનશ્યામભાઈ પટેલ, એને વિનંતી કરું કે અહીંયા આવે અને 2-5 મિનિટ જે એની પાસે ટાઈમ હોય એ તમારા બધાનું અભિવાદન કરે. સાથે ડૉક્ટર સંજયભાઈ ડુંગરાણી પણ પધાર્યા છે. આપણે સૌ તાળીઓથી સાહેબને વધાવીએ. આપણા જીર્ણોદ્ધાર મોટા મંદિરનું જીર્ણોદ્ધાર જે સમિતિ છે એમાં દેશ અને વિદેશની જે વ્યવસ્થા સંભાળવાના છે એ સાહેબ પોતે જ સંભાળવાના છે. બોલો રામચંદ્ર ભગવાન કી. જય શ્રી ગોપાલ. સપ્તાહ દરમિયાન મને લાગે હું ચોથી વખત આવ્યો છું, ચોથો રવિવાર. આપને બધાને મળીને બહુ આનંદ થાય છે અને આ વખતે તો બહુ વિશેષ આનંદ થયો કે જ્યારે બાપુ સાથે વાત થાય ત્યારે એવું કહે કે હવે થોડાક દિવસ બાકી છે. હજુ થોડાક દિવસ પહેલાં વાત થઈ તો કે કાલે પૂર્ણાહુતિ છે. આજે પાછું મેં કીધું પૂર્ણાહુતિ તો કે હજી ચાલુ છે. એટલે આ બધાનો આટલો બધો ઉત્સાહ જોઈને મને બહુ આનંદ થયો. એનાથી વિશેષ આનંદ કદાચ મને લાગે બતાવી હશે બુક. આપણે એક બુક બનાવી છે મંત્રોચ્ચાર માટેની. એક પેજ 2 બાજુનું જોઈએ તો 108 મંત્ર લખી શકીએ એવી કુલ 45,000 બુક આપણે લખશું ત્યારે 13 કરોડ મંત્ર થશે. એટલે અત્યારે આપણી પાસે 2,000 બુક છપાઈને આવી છે.
45,000 બુકનો ટાર્ગેટ મને થોડોક મોટો લાગે છે, પણ આ છેલ્લે કથાના આ દિવસોનો માહોલ જોઈને હવે એવું લાગે છે કે એ તો ઘણું વહેલા લખાઈ જશે. એટલે અહીંયા તો ખરા જ, પણ થોડીક બુક હું સુરત પણ લઈ જાઉં છું આજે, અને સુરતના પણ આપણા બધા સેવકો છીએ જ અમે ત્યાં, એ લોકો પણ ઘણા દિવસથી રાહ જોતા જ હતા. એટલે આપણે બધા હવે મંત્ર લેખનની કાર્યવાહી કથા પૂરી થાય પછી ટાઈમ મળશે એટલે રોજ 108 નહીં પણ ઘણા બધા થશે. અમુક જગ્યાએ તો હવે આ ઓનલાઈન લખવાનું ચાલુ થયું છે. એટલે જુવાનિયાઓ છે ને એને આ લખવાનું બહુ નથી ગમતું. આપણા માટે અહીંયા બરાબર છે, પણ શહેરમાં જુવાનીઓ ઓનલાઈન લખે છે. એટલે ઓનલાઈન પણ આપણે તો વસ્તુ તો એક જ છે, હેતુ એક છે અને ફળ એક છે. એટલે કદાચ શહેર માટે બાપુ આપણે યુવા પેઢી માટે ઓનલાઈન મંત્ર લખવાનું પણ કરાવશું. એટલે 13 કરોડ નહીં પણ એનાથી આપણે વિશેષ આંકડો કરી શકશું. બીજું જે આપણે ધર્મસ્તંભની વાત કરી બાપુએ, તો ધર્મસ્તંભ માટે તો જે પ્રતિસાદ મળ્યો છે એ જોઈને મને ખૂબ આનંદ થયો છે. અને એની અંદર નાનામાં નાની વસ્તુ બહુ મોટી બનશે એ આપણા માટે પણ બહુ આનંદ લેવાની વાત છે કે નાની વસ્તુ પણ એક મોટી વસ્તુ બનવાની છે. એટલે આપણે મને તો સમજાતું જ નથી કે ઘણાને ઘરે એવું હોય કે આ વધારાનું પીડ્યું છે, ઘણાને નડતું હોય, નવા બંગલામાં સારું ન લાગતું હોય, ઘણાને એ એન્ટિક પીસ તરીકે જોતા હોય, તો આની એકની એક વસ્તુનું ઘણો ઉપયોગમાં લેવાતું હોય, પણ હવે સાચા ઉપયોગમાં આવશે એ આપણને બાપુએ ગેરંટી આપી છે કે આ વસ્તુનો ક્યાંય દુરુપયોગ નથી થવાનો, યોગ્ય જગ્યાએ વપરાવાની છે. પણ મને થોડુંક ખૂણે એવું લાગ્યું આજે આ જોયા પછી કે આપણા પછીની પેઢી, નવા બાળકો, એને આ બધી વસ્તુ જોવા નથી મળવાની. એટલે એક સરખી 2-4 વસ્તુ થઈ હશે, કારણ કે આપણા આખા વિસ્તારમાં વસ્તુઓ જે વપરાતી હોય એ જે તે સમયગાળામાં એ જ બધી વસ્તુ હોય. ધારો કે ડોલ હોય પિત્તળની તો ઘણી બધી ડોલ હોય, હાંડો હોય તો ઘણા બધા માણ હોય. તો બાપુને મારે વિનંતી કરવી છે કે એક વસ્તુ આપણે, ધારો કે આપણે એક મોટા બાપુનો રૂમ બનાવશું તો એની અંદર એક પ્રદર્શનમાં રાખશું કે આપણી નવી પેઢીને જોવા મળશે કે આપણા વડીલો કે જો આવું વાપરતા હતા. તો એની જાળવણી ખૂબ અઘરી છે. આપણને બધાને ખબર છે કે પિત્તળનું વાસણને થોડોક ટાઈમમાં કાળું પડી જાય, પણ આપણે એના માટેની જે કંઈ જાળવણી માટેની વ્યવસ્થા કરવી પડે એ કરી અને એક એવું પ્રદર્શન પણ નાનું બનાવશું કે દરેક વસ્તુ એક આપણને જોવા મળે. એટલે એક તો એવું બાપુએ તો એવું જ કીધું છે, આમાંથી એક વસ્તુનો ઉપયોગ ધર્મસ્તંભમાં જ વપરાય છે, પણ આપણે એક વિનંતી એવી કરશું કે આપણા પછીની પેઢી માટે એ જોવા માટે એ આપણી સંસ્કૃતિ અને રહેણીકરણ એનો વારસો આપણને જોવા મળે એટલે રાખશું. બીજું તારીખ નક્કી કરીએ છીએ, આપણે વાત કરીએ છીએ બાપુ કે હવે 10 ડિસેમ્બરે શિલાન્યાસનું વિધાન પ્રમાણે થશે કાર્યક્રમ. તો 10-12 વધારેમાં વધારે લોકો એમાં જોડાય, બધા આવે, એનો લાભ લે, એ પ્રકારનું એક સુંદર આયોજન કરશું આપણે. અને 10-12 તો મને લાગે છે વાતાવરણ પણ સારું હશે, વરસાદ બીજા ત્રીજા વિઘ્નો કંઈ આપણે હવે આવવાના નથી. એટલે એક સારું એવું થયું કે જો ત્યારે મુહૂર્ત થઈ ગયો હોત ને તો બહુ થોડાક લોકો જ લાભ લઈ શકે, પણ ભગવાનને એ નહીં માન્ય હોય એટલે આપણા માટે સારું થયું કે હવે વધારે લોકો લાભ લેશે એનો, અને આપણે એ કરશું સારી રીતે ફંક્શન. એટલે એના માટે મને લાગે ત્યાં સુધીમાં આપણે એક એની માહિતી પુસ્તિકા પણ છાપકામમાં છે, તો 10 થી 15 દિવસમાં કદાચ કે 20 દિવસમાં આવી જશે. એટલે એની માહિતી સંપૂર્ણ કે કઈ જાતના પથ્થર છે, કયો સ્તંભ છે, એની કમાન કેવી છે, ઘુમ્મટ કેવો છે થી લગાડી એનો આખો દેખાવ કેવો આવશે, એ 3Dમાં આખો પિક્ચર ફોટો સાથે આપણે બધાને બુકલેટ 2 થી 3 અઠવાડિયામાં આવી જશે. અત્યારે એનું બધું ફાઇનલ પ્રોસેસિંગ ચાલુ છે. હજુ એના પહેલાં શ્રાદ્ધ આવી રહ્યું છે, તો મોટા બાપુનું શ્રાદ્ધ ઉજવવાનું 13મું શ્રાદ્ધ છે અને આપણે ભવ્ય રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. એટલે હું રવિવારનો માણસ છું, પણ મારે 13મું જે વાર આવે
એટલે એમાં બિલકુલ આવશું. અને આપણે શ્રાદ્ધ વખતે પણ વધારેમાં વધારે લોકોને માહિતી મળે, આપણું કાર્ય શુભારંભ થઈ રહ્યું છે એના વિશે, એની બ્રોશરની વ્યવસ્થા પણ કરશું. અને એક માહોલ સારો ઊભો થાય એવું એ પણ આપણે એક સારી રીતે પ્રયત્ન કરશું. એનાથી પહેલાં તમે તો રોજ કથાનો લાભ લો જ છો, પણ હવે પછી અત્યારે આ જે શ્રાવણ મહિનો આટલો ટાઈમ પૂરો થાય પછી થોડાક બાપુ વ્યસ્તતામાં થશે મંદિર નિર્માણ કામમાં, પણ આપણે બાપુને પાછી એક એવી વિનંતી કરશું કે કોઈ પણ એક સારા કથા કરી શકે એવા આપણને યોગ્ય કથાકારને મૂકે. રોજ નહીં તો અમુક દિવસ, રવિવાર કે અઠવાડિયામાં 2 દિવસ કે વાર અથવા તિથિ પ્રમાણે એ કથાનો લાભ આપણને ચાલુ જ રહે. બાપુ હોય ત્યાં સુધી આપણને બાપુ જ લાભ આપશે, પણ કોઈ વખત ન હોય પણ આપણે એક દર 11 દર રવિવાર એવી રીતે આપણે આનું ચાલુ રાખશું, જેથી કરીને વધારેમાં વધારે જેટલા લોકોને સમયની અનુકૂળતા છે, વિચારધારાની સાથે આપણે જોડાયેલા છીએ, એમાં લાભ લઈ શકે. આ મંદિરનો મુખ્ય હેતુ તો આ જ છે. એટલે એ આપણે આ પ્રવૃત્તિને સતત ને સતત આગળ ધપાવતા રહીશું, જેની અંદર અનુકૂળ ટાઈમ દિવસ એવું આપણે નક્કી કરશું. હવે તો આમાં કેટલી વાતો કરવાની ખબર નથી, પણ આજે હવે તમારે બધાને કથા સાંભળવા મોડું થાય છે. આજે હું થોડોક વહેલા રજા લેવાનો છું, કામ માટે જવાનું છે એટલે. પણ આજે મને ખરેખર બહુ જ આનંદ થયો. મેં જોયું બધું કે બધાનો ઉત્સાહ ખરેખર સારો છે. થોડુંક વર્ષ ખેતીની દ્રષ્ટિએ નબળું છે, પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે કાલે હું સુરતથી નીકળ્યો ને તો બગોદરા સુધી વરસાદ હતો, અહીંયા અટકી ગયો. તો આજે કદાચ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આપણને વરસાદ આપી દે તો આપણું કામમાં વધારે આનંદ થાય. જે રીતે ગરમી થઈ રહી છે કદાચ આવવો જોઈએ, અને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. તો બસ સૌ આપણે બધા સેવકો સત્સંગનો લાભ લઈએ અને હંમેશા આપણે નિર્માણાધીન મંદિર માટે હંમેશા તત્પર છીએ. બીજું, બાપુની કથાનું અમે આયોજન કરીએ છીએ અમેરિકામાં એક કથા કરવી એમ. તો એના માટે એક જ વસ્તુ ખૂટે છે, અને એ છે વિઝા. આવતી 15 તારીખે વિઝાનો ઇન્ટરવ્યૂ કોલ છે. જો વિઝા આવી જાય તો 15 તારીખે પાછું હું તમને બધાને કહીશ કે આપણે આવતા જાન્યુઆરી ફેબ્રુઆરીમાં બાપુની એક સરસ કથા અમેરિકામાં કરવી છે, કારણ કે ત્યાંના લોકો એવું કહે છે અમારે કથાનો લાભ જોઈએ છે. એટલે આપણે બધાએ ભગવાનને પ્રાર્થના કરીએ, કારણ કે એમાં ભગવાન સિવાય કોઈનું હાલતું નથી. એટલે કે બાપુને અમે બધા સાથે એક કથાનું આયોજન કરીએ. અને આ સિવાય હરજીભાઈ જે કામ કરે છે ને, હું આ છેલ્લા 5 વખતથી આવું છું ને, તો હરજીભાઈની સ્પીડ ઓલા પહેલા ગિયરમાં, પછી બીજા ગિયરમાં, પછી ટોપમાં એમ આવે ને, એમ હવે ગિયર બહાર જતી રહી છે. એટલી સ્પીડથી કામ કરે છે કે એ મારે ટાઈમ ઓછો હતો, એટલા ટાઈમમાં કેટલું જાણ કરવી, વાત કરવી ને, તો એમની ગાડી હવે ટોપમાં પડી ગઈ છે ને બ્રેક નથી, અને એ બ્રેક આપણે મારવાય નથી દેવાની. એમની ગાડી ટોપમાં આપણે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય ને ત્યાં સુધી રાખવાની છે. અને ભગવાન પણ એમને તંદુરસ્તી બક્ષે અને આવું નવું પાવરફુલ કામ કરતા રહે. અત્યારે તો 5-7 જણાની ટીમ બની ગઈ છે, પણ હજી એવું લાગે છે કે આમાંથી આપણા લીંબડી શહેરમાંથી ખરેખર જો કોઈ 1-2 કલાક સ્વેચ્છાએ આમાં પગાર, દાડી, વેતન, ભથ્થું, નિયમ સિવાયનું દિલથી કામ કરવાવાળા જો કોઈ હજી 2-4 જણા તૈયાર થાય તો ખરેખર જરૂર છે. જેની જે શક્તિ, યથાશક્તિ, એક્સ, વાય કે ઝેડ જે પ્રકારનું કામ ફાવે, તો હજી 2-4 જણાની એવી જરૂર છે કે જે નિવૃત્ત છે, જેમની પાસે ટાઈમ છે અને દિલથી એક મંદિરની સેવા માટે કામ કરવું જોઈએ. તો એવા 2-4 જણા હરજીભાઈની ટીમમાં જોડાય એવી હું વિનંતી કરીશ. અહીંયા બેઠા છે આપણા ગ્રુપમાં કંઈ હજી શહેરમાં કોઈ હોય, કે શહેરમાં એટલા માટે કે આવવા જવાનો ટાઈમ ગામડેથી દૂર થાય, ન આવી શકે બધા. અને આ કામ શિલાન્યાસ સુધી તો ઝડપથી રહેવાનું છે, અને ત્યાર પછી પણ કામ ચાલુ જ રહેવાનું છે. તો સ્વેચ્છાએ જે કંઈ જોડાય, એક તો મને અહીંયા બીજું નવું એ સારું લાગ્યું
કે અમારે સુરતમાં કંઈ પણ કામ કરવું હોય ને, ભલે ધાર્મિક સંસ્થા હોય, શૈક્ષણિક સંસ્થા હોય, સમાજની કોઈ વ્યવસ્થાની હોય, કંઈ પણ જગ્યાએ લોકોને છે ને સારી વ્યવસ્થા કરી દો ને, ખાસ કરીને જમવાની સારી વ્યવસ્થા હોય, આવો હોલ પાછો એસી હોય, નીચે ગાદલા હોય, ગોદડા નહીં, આવું બધું હોય ને તો બધા આવે. તો અહીંયા તો મને એવું લાગ્યું, બાપુને મેં આ 2-3 વખત કીધું હતા કે એ સિસ્ટમ અહીં કંઈ છે જ નહીં. અહીંની સિસ્ટમ તો એટલી સરળ છે કે કોઈ ફેસિલિટીની જરૂર નથી, અને છતાં લોકો આવે છે, એટલે એ તો બહુ સારી જ વાત છે. પણ 2 વસ્તુ મને ખૂટે છે, એ દર વખતે હું કહું છું, ને આ વખતે કહીશ, સ્વચ્છતા બાબતમાં હજી આપણે પાછળ છીએ. એટલે સ્વચ્છતા અભિયાન નરેન્દ્ર મોદી સાહેબની હારે આપણે કાં તો લીંબડીની વાત કરીએ, કાં તો મોટા મંદિર પૂરતી વાત કરીએ, કાં તો આપણે આ ગ્રાઉન્ડને મંદિર પૂરતી ખાલી વાત કરીએ, પણ સ્વચ્છતા અભિયાન કંઈક નવું બનાવો હવે, કે સ્વચ્છતા હશે ત્યાં જ ભગવાનને ગમે, અને ભગવાનને ગમે એ આપણને ગમે. એટલે સ્વચ્છતા માટેનું કંઈક કાં તો નવી ટીમ બનાવો, કાં તો કોઈક બહેનોમાંથી જો તૈયાર થાય કે અઠવાડિયામાં 2 દિવસ આવી અને મંદિરનું સંકુલ આપણે સાફસૂફ કરી દેવું, તો એવું કંઈક કરો. એવું હું તો દર વખતે મને નહીં સ્વચ્છતા દેખાય ત્યાં સુધી હું કીધા કરીશ. એટલે હજી મને દેખાણી નથી. તો એ એક ખાસ, કારણ કે આમાં કેવું થાય, આપણે કોઈ પણ જગ્યાએ પગારથી કે નોકરીથી માણસને રાખીએ ને, એમાં એ ખાંડ વગરના ચૂરમા જેવું હોય, એ ગળ્યું ન લાગે કોઈ દી. એટલે જે દિલથી કામ થાય ને એવું કામ ક્યાંય થતું નથી. આપણે ઘણા સરકારના બધા કામોમાં ભૂલ કાઢીએ છીએ, કારણ કે એમાં પગાર હોય છે. ધાર્મિક સંસ્થાઓમાં આપણે જોઈએ કેટલું સ્વચ્છ હોય, એ દિલથી કામ થતું હોય છે. એટલે આપણે બધા તો દિલથી ભેગા થઈએ જ છીએ, ખાલી થોડુંક એને ગોઠવણી જ કરવાની છે. એટલે સ્વચ્છતા અભિયાન આપણા સંકુલ પૂરતું, પછી જો ટીમ મોટી થાય તો આપણા શહેર પૂરતું, આપણી શેરી પૂરતું એવું કંઈક ગોઠવી અને એક દાખલો બેસાડવો છે પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં, કે સ્વચ્છ લીંબડી. અમારે કેમ ત્યાં સ્વચ્છ સુરત કર્યું છે. સુરત ખરેખર સ્વચ્છ બન્યું છે, આપણું ગુજરાતનું ચોખ્ખું શહેર. એના માટે સરકાર કામ કરે છે, કોર્પોરેશન કામ કરે, પણ પબ્લિકે એટલું કામ કરે. ક્યાંય ગમે ત્યાં કચરો નાખે નહીં, ગમે ત્યાં થૂકવાનું કે નાક કચરો બગાડવાનું નહીં, અને સ્વચ્છતામાં સહકાર આપવાનો. તો આપણે અહીંયા સ્વચ્છતા ભગવાનને ગમે ને આપણને બહુ એટલે ગમશે કે નકર એમે બધા પૈસા ઉઘરાવવા જ બેઠા છીએ, માંદા પડ્યા એટલે અમારી પાસે આવવાનું. એટલે એ અમારી બહુ જરૂર ન પડે ને, એટલે સ્વચ્છતાની જરૂર છે. એટલે એ પણ ખાસ કરીએ આપણે. એટલે સ્વચ્છતાનું જેને ઈચ્છા હોય ને, અઠવાડિયે 1 દિવસ વાળું ગોઠવો, બહેનોમાં જ ગોઠવો, અને આવતી એ તૈયાર થઈ જાય એટલે હરજીભાઈ મને ફોન કરે એવું કરો વ્યવસ્થા. એટલે આ એક સ્વચ્છતા અભિયાન ચાલુ કરવું છે ને, એનું ઉદ્ઘાટન જ કરવું છે વ્યવસ્થિત, કે હવે પછી સ્વચ્છ કરવું છે આપણો એરિયા. એટલે એમાં પાછું આપણે આવીએ. અને જો એવું શક્ય થાય ને તો બાપુનું શ્રાદ્ધ છે ને તે દિવસથી જ ચાલુ કરી દે, 13મું શ્રાદ્ધ છે ને, એટલે એમાં બધા વિચારી જોજો કથા પૂરી થાય પછી, અને એવું ગોઠવી દે. બરાબર, ઘણું વાત થઈ, ટાઈમ ઘણો થયો. ખૂબ ખૂબ આભાર આપ સર્વનો. જય શ્રી ગોપાલ. રામચંદ્ર ભગવાન કી. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. જય 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 હનુમાન ગોસાઈ. જય જય. કૃપા કરો ગુરુદેવ કી નાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. રામચંદ્ર ભગવાન કી. ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણ પરમાત્માનું પરમ પાવન ચરિત્રનું દર્શન આપણે બધાએ સાથે મળીને કરી રહ્યા છીએ. આજે આખા દેશમાં, આપણા આખા ગુજરાતમાં, ખાસ કરીને મહારાષ્ટ્રમાં ગણપતિ બાપાનું વિસર્જનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આપણે ગણપતિ બાપાને પ્રાર્થના કરીએ, અમે તમને બહુ પ્રેમ કર્યો છે, 10 દિવસ સુધી, પાછા આવતા વર્ષે આવજો, એટલે આપણે બધા વિઘ્નો હરવા માટે.
બહુ અદ્ભુત રીતે બધાએ પોતપોતાના ઘરે, હવે તો કેટલું સરસ, લીંબડીમાં પણ બહુ વધી ગયું, ઘરે ઘરે ગણપતિ બાપા આવ્યા અને બધાના મોઢા લાડવા ખાઈ ખાઈને જાડા થઈ ગયા એવું લાગે છે મને. કારણ કે ભગવાનનો પ્રસાદ હોય ને, ગણપતિ હોય એટલે લાડવા હોય જ, સીધી વાત છે, એને ગમે છે. સાહેબે પણ પોતાનો ભાવ ખૂબ સારી રીતે પ્રગટ કર્યો. દરેક વખતે કંઈક નવું નવું કામ લઈને આવે છે, પણ એની શ્રદ્ધા, એનો વિશ્વાસ, એનો ભરોસો મોટા મંદિર માટેનો છે. મને ખબર છે કે આ માણસને મળવું હોય તો કદાચ કોઈને કલાક બેસવું પડે, વિઝિટિંગ કાર્ડ મોકલે ને પછી બોલાવે ત્યારે અંદર જવાય, પણ અહીંયા આપણા માટે સુરતથી દર રવિવારે જ્યારે જરૂર પડે ત્યારે આવીને આ બધી સમજણની વાતો છે. સત્તા, સંપત્તિ અને વૈભવ આપણને જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે સમજણ જો આવી જાય તો સમજણ એ બહુ મોટું ધન આપણી પાસે હોય છે. અમારા અહીંયા બેઠા છે ડૉક્ટર જીતુભાઈ, એ પણ ઘણીવાર કે બાપુ કંઈ પણ કામ હોય તો અમને કહેજો. પૈસા કરતાં સમય બહુ મહત્ત્વનો છે. પૈસા દેનારા તો મળી રહે કેટલાય, પણ સમયનું જે દાન છે એ બહુ અગત્યનું છે. આવો આપણે બધાએ નંદનંદન યશોદાનંદન ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માથી નજીક કેમ જવાય, ગોપીઓએ કેવો પ્રેમ કર્યો અને ભગવાન એને આધીન થયા, એ વાત આપણે સમજવાની છે. ગોપીઓના મનમાં એકવાર અભિમાન આવ્યું કે ભગવાન હવે અમારે વશ થઈ ગયા છે. ભક્તને અભિમાન આવે, ચોક્કસ આવે, ભક્તનું લક્ષણ છે. રામચરિત માનસમાં એક ભક્ત નીકળ્યો જેને ભગવાનની પાસે અભિમાન માગ્યું છે, મને અભિમાન આપો. પછી અભિમાનની જ્યારે વ્યાખ્યા કરવામાં આવી ત્યારે સમજાવ્યું એને કે કયું અભિમાન? અસ અભિમાન જાય જન ભોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે. હું મારા ભગવાન રામનો સેવક છું ને રામ મારા સ્વામી છે. આ અભિમાન મને જિંદગીમાં ક્યારેય ન જાય. આ અભિમાનની બહુ અગત્યતા છે, ધ્યાન રાખજો. કથા સાંભળતા સાંભળતા આવું એક અભિમાન ઠસી જાય આપણા મગજમાં, પાક્કું થઈ જાય કે આ જગતમાં ભગવાન એક જ મારો છે, બાકી બધા જ સંબંધો કાચા તાતણા જેવા છે, ક્યારે તૂટી જાય કંઈ નક્કી નહીં. એક કેવલ પરમાત્મા મારો બાપ છે, મારો સ્વામી છે, મારો ભગવાન છે, મારો ગુરુ છે. ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ. આ મારો ભગવાન. બધા એક વસ્તુ ધ્યાન રાખજો, તમારી જે શ્રદ્ધા હોય, કોઈ પણ શ્રદ્ધાથી સંબંધ જોડતા શીખી જાઓ. આટલું કરો કથા પછી, ભગવાનની સાથે સંબંધ જોડી દો. તમને ભગવાન બહુ ભાર જેવા લાગતા, ભાર લાગે છે, ભગવાન નહીં, ભગવાનને મિત્ર બનાવી દો. ભાગવતના સંતો એમ કહે છે કે આહિરોના નેસડામાં ભગવાન રમતા હતા. તાહી અહિર કી છોહરિયા, એ છોહરિયા શબ્દ વ્રજ ભાષા છે. છોહરિયા એટલે દીકરીઓ. ભગવાન શ્રી કૃષ્ણને તાહી અહિર કી છોહરિયા છછિયા બર છાછ પે નાચ નચાવે. એક વાટકી છાસ માટે કૃષ્ણને નાચ નચાવે છે ને મારો કૃષ્ણ નાચે છે. જેની ભ્રુકુટીના ઈશારામાં આખું જગત નાચે, એ ભગવાન એક આહિરની દીકરીઓના પ્રેમને વશ થઈ અને એને ખુશ કરવા માટે માથે પાટલો મૂકે, આખા શરીરમાં પસીનો પસીનો થઈ જાય અને કેટલી વાર નચાવે, પછી છાસનો ખાલી વાટકો આપે, બીજી કોઈ વસ્તુ નહીં. આપણે નાના છોકરાને રમાડીએ ત્યારે આમ ચોકલેટ આપીને ધીરે ધીરે પાછી લઈને છોકરો આમ નજીક નજીક આવે, એમાં આપણે એક મજા છે રમાડવાની. એ મારી પાસે પણ સવારમાં છોકરા આવે એટલે હું એને થોડી વાર રમાડું, કેટલા બધા, એટલે આમ લઈ લઈને પછી એને પછી જો છોકરું આમ બરાબર હોય તો એ ગમે તેમ કરીને લઈ લે, નહીં તો રિસાઈ પણ જાય. નથી દેવું તો કાંઈ નહીં, તું ઉપર તારા ઘરે, કારણ કે એ તો બાળક છે ને, એ તો ભગવાન છે. ન દેવું તો હાલતી પકડી આપણે, વળી આપણે બોલાવીને પછી આવે નહીં, પછી ઘા કરવો પડે, તો લઈ જા. આ જ કથા ભાગવતની છે આખી આખી. ભગવાનની પાસે બાળક બની જાઓ, બસ. બાળક બનશો એટલે કંઈ માગવાની ઈચ્છા નહીં થાય.
માગવાની ઈચ્છા જ્યાં તમારી શાંત થશે એટલે તમારી જે જરૂરિયાતો છે એ જરૂરિયાતને દેવા માટે યોગક્ષમ વિહામ્યહમ ભગવાન ગીતામાં બંધાયા છે. હું તારા યોગક્ષમનું વહન કરીશ. આટલી વસ્તુ સમજજો. આટલા દિવસથી જ્યારે ભગવાનની કથા સાંભળો છો ત્યારે ભગવાનને પ્રાર્થના બહુ પ્રિય છે. બસ હું આજે એક પ્રાર્થના લખીને લાવ્યો છું તમારા માટે. આમ તો સંપૂર્ણાનંદ બાપુએ લખી હતી, પણ મને ગમે હું કથામાં પણ સાથે રાખું. આપણે બધાએ સાથે આજ ભગવાનની પ્રાર્થના કરવી છે, કારણ કે આ પ્રાર્થનાના જે શબ્દો છે ને એ એવા છે, એમાં આપણું મન કૂણું પડે. આપણું મન કૂણું પડે એટલે ભગવાનમાં આપણું મન લાગે. જ્યારે ભગવાનમાં આપણું મન લાગી જાય પછી હું ને તું, બસ તું મુझे દેખ, મેં તુझे देखूं, देखते देखते हो जाए એક. મૂળ પરિસ્થિતિ આ આવશે. ભગવાનની સાથે એક થવા માટેની પ્રાર્થના અતિ સુંદર. મોટા બાપુ પણ કરતા હતા, એ પણ ઘણીવાર ગવડાવતા હતા, મને ખ્યાલ છે ઘણા વર્ષો પહેલાં. અને એ સરસ રીતે, અને એ પ્રાર્થનાના શબ્દો પછી જ્યારે સમય આવશે ત્યારે તમને બધાને આપવાની કોશિશ કરશું. આમાં બધાને દામોદર સ્તોત્ર આપ્યું છે, ઘણાને 2-3 શ્લોકો પાછળના નથી છે પણ એ આવ્યું છે, ઘણાને આખું બંને બાજુ આંબો ને બધું. પણ એ જે મેં તમને કાગળ આપ્યો છે ને એ સાચવીને રાખજો, અને પાછા ઘરે ક્યારેક ક્યારેક એને ગાજો તો તમને ભાગવત કથાનું ફળ મળશે. હું બોલીશ પહેલાં, પછી તમારે બધાને બોલવાનું, પછી તમને સમજાવું છું પ્રાર્થનાનું કે ભગવાન પ્રાર્થનાથી કેટલા રાજી થાય છે. પ્રાર્થના કરો, વિશુદ્ધ હૃદયથી ભગવાનને પ્રાર્થના કરો. હું બોલીશ પછી તમે બોલજો. હે હૃદયેશ્વર, બધા જ બોલજો, કોઈ બોલ્યા વગર નહીં રહેતા. હે હૃદયેશ્વર, હે સર્વેશ્વર, હે પ્રાણેશ્વર, હે પરમેશ્વર, હે હૃદયેશ્વર. એનો અર્થ હે મારા હૃદયમાં રહેનારા ઈશ્વર, હે ભગવાન, હે પ્રભુ, તમે મારા હૃદયરૂપી કમળ ઉપર બિરાજમાન છો. હે ચત્રભૂત દાદા, તમે મારા હૃદયમાં રહો છો. હૃદયમાં રહો છો એટલે શું થાય છે ફાયદો? હે સર્વેશ્વર, તમે સર્વના ઈશ્વર છો, પ્રાણી માત્રના ઈશ્વર તમે છો. હે સર્વેશ્વર. અને આપણા નિંબાર્ક સંપ્રદાયમાં જે શાલિગ્રામ નાનું સ્વરૂપ છે એને સર્વેશ્વર કહેવામાં આવે છે. પછી હે હૃદયેશ્વર, હે સર્વેશ્વર, બધામાં સર્વમાં ઈશ્વર દેખાય, હૃદયમાં ઈશ્વર આવી જાય. પછી આપણું પ્રાણ તત્વ કોણ સાચવે છે? પ્રાણને. માના ઉદરમાં જ્યારે આપણું નિર્માણ થયું અને જીવ મૂક્યો 3.5 મહિના પછી માના ઉદરમાં, ત્યારથી લઈને 100 વર્ષના થઈએ ત્યાં સુધી આપણા પ્રાણનું રક્ષણ કોણ કરે છે? ત્યારે ભગવાન હૃદયેશ્વર, સર્વેશ્વર, ચત્રભૂત દાદા એ પ્રાણેશ્વરનું રૂપ લઈને આપણા પ્રાણની રક્ષા કરે છે. એટલે આપણે શ્વાસ લઈએ છીએ, મૂકીએ છીએ, છૂટીએ છીએ. આ સમજો બરાબર. એટલે એને કીધું હે પ્રાણેશ્વર. અને મારા પ્રાણની રક્ષા કરો છો. પછી શું થશે? હે પરમેશ્વર. પરમેશ્વર કોણ? નિગમ નેતિ શિવ અંતન પાવા. વેદ નેતિ નેતિ કહીને અટકી જાય એવું પરમ તત્વ પરમાત્મા નાનું નાનું રૂપ લઈ અને આપણા બધાની રક્ષા માટે ભગવાન આવે છે. પ્રાર્થના બહુ સરસ છે, ગાઓ. હે હૃદયેશ્વર, હે સર્વેશ્વર, હે પ્રાણેશ્વર, હે હૃદયેશ્વર, હે સર્વેશ્વર, હે પ્રાણેશ્વર. પછી શું કીધું? હવે ભગવાનની સમર્થતા. આ ભગવાન કેવડા છે, કેટલા મોટા છે? ભગવાન કેવડા છે આપણને ખબર તો હોવી જોઈએ ને. આટલા મોટા, આટલા મોટા, આટલા મોટા. કેવા છે ભગવાન? કેવા રૂપાળા છે? નાના છે? મોટા છે? જાડા છે? પાતળા છે? કેવા છે એનું વર્ણન કરે છે. હે સમર્થ, હે કરુણા સાગર. કરુણાનો અવતાર કેવો છે તમે જુઓ. આપણે બધા કથામાં તમે આવો છો ને તમે ભગવાનને માનો છો,
તો તમે બધા જીવો છો. જે કથામાં નથી આવતા અને જે પાપ કરતા છે એને કોઈ ભગવાને મારી નાખ્યા નહીં, કારણ કે ભગવાનનો એક અવતાર છે કરુણાનો અવતાર. શંકર ભગવાન સહારના દેવ, પણ એની સ્તુતિ કઈ રીતે કરી? કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. કરુણાનો અવતાર. મારે એને કરુણા કહેવાય, પણ મારે નહીં, એ તારે. શંકરનું નામ તારે છે. અદ્ભુત આવ્યું છે. સમર્થ છે ભગવાન, સર્વસમર્થ. આ વાયુ એની ઈચ્છાથી વાય છે, વાદળા એની ઈચ્છાથી બંધાય છે, વરસે છે એની ઈચ્છાથી. તમે જોજો, આપણે છે ને એક હમણાં એક બહુ કરુણ ઘટના ઘટી ગઈ, બચી ગયા બધા ભગવાનની કૃપાથી. વિદેશમાં થઈ ઘટના. આપણે અત્યારે જે શ્વાસ લઈએ છીએ ને એ સર્વેશ્વરનો શ્વાસ છે, કરુણાનો શ્વાસ છે. આપણે બધા જીવીએ છીએ, આનંદ કરીએ. હમણાં ફ્લાઇટમાં 166 માણસો બેઠા હતા અને એર હોસ્ટેસ એક સ્વિચ ઓન કરવાની આવે. મેં બધું જોયું છે, મને આખા કોકપીટની ખબર છે. અંદર પ્લેનની અંદર જ્યાં પાયલોટ ચલાવતા હોય ત્યાં બેસીને પણ મેં બધું જોયું છે. એ ભૂલી ગઈ દીકરી, વાતોમાં કંઈક ભૂલી ગઈ હશે એર હોસ્ટેસ. અને પછી બધાના કાનમાંથી નાકમાંથી લોહી નીકળવાનું, કારણ કે 5000 ફૂટ ઊંચે ઉડતું હતું વાદળની ઉપર. આ વાદળ હોય એના ઉપર ફ્લાઇટ તો આમ જતી હોય સીધી, અને ત્યાં તો કંઈ હવા તો હોય નહીં, ઓક્સિજન ઉપર જ બધાને. આખું ફ્લાઇટ એમાં ઓક્સિજન જ ફરતો હોય, એટલે બધા જીવે ને આપણે નીચે ચડીને ઉતરે. હવે ઓક્સિજનની જ સ્વિચ દેવાઈ જાય તો શું થાય? તાત્કાલિક એને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું અને કેટલાયને દવાખાને દાખલ કરવા પડ્યા. એ જ્યારે મેં સાંભળ્યું ને ત્યારે મને પ્રાર્થના યાદ આવતી હતી, હે સમર્થ. આનું નામ છે ઈશ્વર સમર્થ. કારણ કે પ્લેન કોને બનાવ્યું? આપણી બુદ્ધિથી આપણે બનાવ્યું છે. બુદ્ધિ ભલે ભગવાને આપી હતી, પણ આપણું જે બનાવેલું હોય ને, મેં કર્યું એમાં ક્યારેક ઓક્સિજન નીકળી જાય ને તો મરી જઈએ આપણે બધા. પણ આ 100 વર્ષની આપણે ફ્લાઇટમાં જે બેઠા છીએ, 100 વર્ષ સુધી આપણા કોઈના શ્વાસ રૂંધાણા ક્યારેય નથી રૂંધાતા, કારણ કે ઈશ્વર સમર્થ છે. ભગવાનથી મોટું જગતમાં ક્યારેય ન માનવું. બરાબર ધ્યાન રાખજો. હે સમર્થ, હે કરુણા સાગર, હે સમર્થ. બોલો, હે કરુણા સાગર, બિનતી યહ સ્વીકાર કરો. ભગવાનની પાસે માગો. શું માગવાનું? મારે તમને માગતા શીખવાડવું છે. મને દીકરી આપજો, દીકરો આપજો, દીકરાને ઘરે દીકરાને બહુ આવી જાય, લગ્ન થઈ જાય, મકાન થઈ જાય, ગાડી આવી જાય, લાડી આવી જાય. આવું નહીં. આ તો બધું આવશે, એ તો આપણા કર્મની વાધિકા રસ્તે માં ફલે શું કદાચ આવશે. પણ હવે જે ભગવાન પાસે માગવાનું છે, યાદ રાખો બરાબર ભાઈઓ બહેનો, આપણે આટલું જ જો સમજશું, આ એક પ્રાર્થનાને સમજશું, તો મને નથી લાગતું કે કોઈ ભૂલ કરે. જીવનમાં ભૂલ ન થાય. એ પ્રાર્થનાને જીવનમાં ઉતારજો તમે. બસ પ્રાર્થનાની સાથે જીવન જીવતા શીખજો. ભૂલ દિખા કર. બરાબર બધા જોરથી બોલજો, મને સંભળાતું નથી એટલે. ભૂલ દિખા કર ઉસે મિટા કર, ઉસે મિટા કર अपना प्रेम प्रदान करो, अपना प्रेम प्रदान करो. भूल दिखा कर उसे मिटा कर अपना प्रेम प्रदान करो. हे भगवान, હું ભૂલ કરવા માટે ટેવાયેલો છું. દડ દડી પડે. ભાઈ માણસ છે, આપણે માણસ છીએ તો ભૂલ થવાની ચોક્કસ. યાદ રાખજો. સંસારમાં રહો છો એટલે વિનંતી કરું, પતિ પત્ની પણ આર પાર જીવન જીવજો. બસ પતિ પત્ની વચ્ચે, ભાઈ બહેન વચ્ચે, બે ભાઈઓ વચ્ચે, બાપ દીકરા વચ્ચે જ્યારે ડોમેસ્ટિક વોલ્સ ઊભી થાય છે, શંકા અને કુશંકાની, પછી એ પરિવાર, એ ઘર બધું તૂટી જાય છે. એના માટે આ પ્રાર્થના છે. જીવન આર પાર રાખો. આર પાર, કાચની અંદર આર પાર જોઈ શકાય એમ તમારું જીવન બધા જોઈ શકે એવું નિષ્કપટ જીવન જ્યારે જીવવાની કોશિશ કરશો ત્યારે આનંદ બહુ આવશે. એ પ્રાર્થનાનું ફળ મળશે. ભૂલ દિખા કર. હે ભગવાન, મને મારી ભૂલ દેખાય. આપણી ભૂલ આપણને ક્યારે દેખાય એ તમને સમજાવું.
આપણે બીજાની ભૂલ શોધવાનું બંધ કરો. આપણે બીજાની ભૂલ શોધવાનું, બીજો કેમ ચાલે છે, બીજો ઓલો આમ ને ઓલી આમ, એમાં આખો દિવસ જે સમય બગાડીએ છીએ એમાં આપણને પોતાની ભૂલ સમજાતી નથી. અને જે માણસ બીજાની ભૂલ શોધે છે એને જગતમાં ક્યારેય પોતાની ભૂલ સમજાતી નથી. અને જ્યાં સુધી પોતાની ભૂલ સમજાતી નથી ત્યાં સુધી મારા દેશના સંતો એમ કહે છે કે ત્યાં સુધી ક્યારેય મોક્ષ કે મુક્તિ પ્રાપ્ત નહીં થાય. ભગવાનને પ્રાર્થના કરો કે મને મારી ભૂલ દેખાડ. પોતાની ભૂલ ખોજો. પેલી વાર્તા તો આપણે તમને ઘણી વાર કીધી, એટલે કે અર્જુનને અને દુર્યોધનને બંનેને મોકલે છે ને ભગવાન, લીમડીમાં જાતું. દુર્યોધનને કીધું તો સાંજ સુધી ફર, એક એક સોસાયટીમાં જજે, બધે ઘરે ઘરે, અને એક સજ્જન માણસ લઈ આવો, મારે કામ છે. અર્જુનને કીધું કે એક દુર્જનને લઈ આવો. 2 જણા ખાલી પાછા આવ્યા સાંજે, બંને જણા. કારણ કે દુર્યોધનની આંખમાં કોઈ સજ્જન હતું જ નહીં, કારણ કે એની આંખમાં પીલીઓ થયો હતો, એટલે કે કમળો થયો હતો. જેને કમળો થાય એને પીળું દેખાય. એમ આ જગતમાં જેની આંખમાં વિકૃતિ હોય ને જગત આખું વિકૃત દેખાશે. લોભ આંખમાં આંજ્યો હોય તો લોભ દેખાશે. તમારી આંખમાં જે આંજેલું હોય એવું તમને દેખાય. અહીંયા તો મને ખબર નહીં, પણ પહેલાં મારા સિહોરમાં ઘોડાગાડીઓ બહુ હતી. અને પહેલાં એવું કહેવાતું કે બહુ પાપ કર્યા હોય ને એ સિહોરમાં ઘોડાનો અવતાર ભગવાન આપે. શું કામ? એટલા મોટા મોટા ઢાળ ને પાછા 5 જણા બેઠા હોય, આવા આવા મસ્તાન બધા, એ બધા 5, અને એને લઈને ઘોડો બિચારો ચડતો હોય, પરસેવો ચડી. હવે એ ઘોડાને જ્યારે ખવડાવે ખડ, ત્યારે ખડ તો સૂકું હોય ને, લીલું તો ચોમાસામાં હોય, સૂકા ખડ ઘોડો ખાય નહીં, એને મજા ન આવે. એટલે એને લીલા કાચના ચશ્મા પહેરાવે ઘોડાને, અને ચશ્માથી જોવે એટલે ઘોડા આવો આ તો લીલું મળી ગયું, અને પછી ખાવા માંડે. મેન તમે ચશ્મા જ પહેર્યા છે આવા બધા. ન ખાવાનું ખાધું, ન પીવાનું પીધું, ન બોલવાનું બોલ્યા, નહીં જોવાનું જોયું. આ કારણ કે આપણે ચશ્મા અવળા પહેરી લીધા છે, ઉલટા ચશ્મા પહેર્યા છે. પણ તારક મહેતાના નહીં. તમે બધા એમાં જે પાગલ બન્યા છો બધા ધ્યાન રાખજો બરાબર. ઉલટા ચશ્મા છે. ઉલટી ગંગા જે આપણે કહીએ, ઉલટી ગંગા. ઉલટી ગંગાનો મતલબ એ છે જે કરવાનું છે એ નથી કરતા, જે ખાવાનું છે એ નથી ખાતા, જે પીવાનું છે નથી પીતા, જે બોલવાનું છે નથી બોલતા, ઊંધું બોલીએ છીએ, એનું નામ છે ઉલટા ચશ્મા. મૂળ વાત આપણે આ મારે તમને સમજાવી છે. ભગવાન કેવા છે? હે સમર્થ, હે કરુણા સાગર, બિનતી સ્વીકાર કરો, ભૂલ દિખાકર ઉસે મીટા કર. મને મારી ભૂલ દેખાય પછી મારે એ ભૂલને સમજી લેવી પડે, મેટેવી પડે. હું યુવાનોને ખાસ વિનંતી કરું છું, મારા દેશના યુવાન ભાઈ હોય કે બહેન હોય, આપણાથી કંઈક ભૂલ થાય ને તો ભૂલનો તરત સ્વીકાર કરી લો. તમારે બચવું હોય ને, તમારા કુટુંબને બચાવવું હોય, તમારે સુસાઇડ ન કરવું હોય તો એનો ચોખ્ખો રસ્તો હું સાધુ તરીકે વિનંતી કરું છું. દિલ ખોલવાની એક જગ્યા રાખવી, બહુ ભારમાં ન જીવવું, અહંકારમાં ન જીવવું. કોકના બનીને જીવો પછી બહુ આનંદ આવશે. અને દિલ ખોલવાની 2 સલામત જગ્યા, એક ભગવાન ચતુર્ભુજ નારાયણ, અને બીજો તમારો જે પણ ગુરુ હોય સદગુરુ. એ દિલ ખોલવાની જગ્યા ક્યાંય ન બોલી શકાય, ન કહી શકાય, ન સહી શકાય એવી ઘટના જ્યારે ઘટે, રામાયણમાં લખ્યું છે કહત કઠિન સમુજત કઠિન સાધન કઠિન વિવેક મારો તુલસી કહે છે. કશું જ નથી થતું ત્યારે એક જરાક એવી જગ્યા રાખો જેમાં તમે હૃદય ખોલીને તમારી વાતો કરી શકો. આ ભગવાન સમર્થ છે, એને કીધું કે ભૂલ દિખાકર ઉસે મીટા કર. આપણને પોતાની ભૂલ સમજાઈ જાય. સાસુ અને વહુને ઝઘડો થાય ને, અને વહુ કદાચ સાસુની સામે બોલી જાય તો સાસુએ વહુને પોતાનો અધિકાર જમાવીને પછી નીચે બેસાડી દે, એ તો ઠીક છે, એ તો ફોર્માલિટી છે, અથવા તો વિવેક છે આપણો ત્યાં, કે તું મારી સામે બોલી જ કેમ, બેસી જા નીચે, એટલે બેસી જશે બિચારી, કારણ કે સાસુ છે. પણ દરેક દેશની સાસુ જો એટલો વિચાર કરે કે હું એવી જગ્યાએ કઈ મારી ભૂલ થઈ ગઈ, હું એની મા તરીકે, મમ્મી તરીકે, એની સાસુ તરીકે હું મારી કઈ ફરજ ચૂકી કે સહન શક્તિની ઉપર જઈને મારી વહુને મારી સામે બોલવું પડ્યું. મારા દેશની દરેક સાસુઓ જો આવી રીતે વિચારતી થઈ જાય, પોતાના ભૂલ સુધારતી થઈ જાય, તમારા ઘરમાં ઝઘડો જ ન થાય. પહેલી વાત મારે તમને કથાની સાથે આ કથા સમજાવી છે. અને દરેક વહુ નક્કી કરે કે મારા સાસુ મને વારંવાર ઠપકો આપે છે, વારંવાર ટોર્ચરિંગ કરે છે, એનું કારણ શું છે, મારી કઈ જગ્યાએ ભૂલ છે, કેવો મારો વિવેકની ખામી છે. એ વિવેક શોધતા મારા દેશની દરેક વહુ સમજી જાય
નણંદ અને દિયારાના જેઠાણા સમજી જાય, જે તમારા ઘરમાં સંબંધો સાથે તમે રહેતા હોય, આટલું પોતપોતાની ભૂલ આમ સ્વીકારતા થઈ જાઓ, લીલા લહેર છે. પછી રોજ દિવાળી, રામ કૃપાએ ને રોજ દિવાળી, રંગના ટાણા રે, રામ કૃપાએ ને રોજ દિવાળી, રંગના ટાણા રે, કામ કરશે ની કોઠીએ કોઈ દી નહીં ખૂટશે દાણા રે, મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રે, અગમ અગોચર અલખ ધણીની ખોજ મારેવું રે. મોજમાં રહેવું એટલે નહીં ખાવાનું ખાવું, નહીં પીવાનું પીવું, જલસા કરો એમ નહીં. મોજનો એક અર્થ છે અગમ અગોચર અલખ ધણીની ખોજમાં. આપણે બધા કોની ખોજમાં બેઠા? 1 મહિના સુધી, 1.5 મહિના સુધી ભગવાનની ખોજમાં બેઠા. એટલે આપણા આનંદને કોઈની નજર ન લાગી, નિષ્કલંક રીતે નિષ્પ્રવાહ અસ્ખલિત પ્રવાહ વાણીમાં આપણે બધાએ 1.5 મહિના સુધી ભગવાનની કથા સાંભળી, કારણ કે આનંદ પ્રાપ્ત થયો. આનું નામ છે અગમ અગોચર અલખ ધણીની ખોજમાં. આપણે અલખ ધણીની ખોજમાં રહ્યા. એટલે વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે હો જી. હમણાં રામદેવ પીરના નોરતા ગયા, કેટલી લોકોએ સાધના કરી, કેટલા આખ્યાનો, કેટલું સરસ. મને આનંદ આવે છે બધું. હવે પાછા ગણપતિ, અને ગણપતિ ગયા હતા, પપ્પા ગયા, મમ્મી પાછા આવી જ ગયા હમણાં 2 દી પછી. હા, પિતૃદેવ ખીર ખાઈને જાય એટલે તરત મમ્મી આવશે, મા કાળી ને કલ્યાણી. સીધી વાત છે, આ તહેવારોની સિઝન છે ત્યારે. વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે ઓ જી. 12 બીજના ધણીને સમરું, 12 બીજના હા એ ધણીને સમરું, નકળંક ને જા ધારી ભજનના, વાગે ભડાકા ભારી રે ઓ જી. જેને જેને ભજન કર્યું છે, જેને જેને સાધના કરી છે, જે લોકો રાતનો એકાંત મળે અને ભગવાનની પાસે જે રડ્યા છે, એટલે હું કહું છું રડતા શીખી જજો. બરાબર સમજો રડવાનો અર્થ. પૈસા માટે, પદાર્થ માટે, સંતતિ કે સંપત્તિ માટે નહીં, પરમાત્મા માટે રડ્યા કેટલા, અને જેટલા રડ્યા. એને કબીરે શું કીધું? આ જગતમાં જેને જેને પરમ તત્વની પ્રાપ્તિ કરવી છે, હસી હસીને ક્યારેય નથી. એટલે કબીર બોલ્યા, હસ હસ કંતન પાયા, જીન પાયા તીને રોય, હાંસે ખેલે પીયું મિલે તો કોણ દુહાગીન હોય. આ જગતમાં હસી હસીને ક્યારેય કોઈને પરમાત્મા નથી મળ્યા. જેને જેને પરમ તત્વની પ્રાપ્તિ થઈ છે ને રડી રડીને થઈ છે. રડવાની ક્રિયા શ્રીમદ ભાગવત સમજાવે છે અને પ્રાર્થના સમજાવે છે. એટલે પ્રાર્થના બરાબર સમજજો. બરાબર મારે તમને પ્રાર્થના પાકી કરાવી છે આજે. ભૂલ દિખા કર, બોલો, ઉસે મિટા કર, अपना प्रेम प्रदान करो, पीर हरो हरि, पीर हरो हरि. આ કઈ પીડા? પીર એટલે પીડા. કઈ પીડા? આપણને ગુંગળું થયું હોય એ નહીં, યાદ રાખજો. આપણને કેન્સર થયું હોય, કોઈ રોગ થયો હોય, ટીબી, ડાયાબિટીસ, એ શરીરના ધર્મ. શરીર વસ્તુ અલગ છે. હું શરીર નથી, હું આત્મા છું. આટલું સમજજો. પીર હરોનો મતલબ જ્યારે આપણે માના ઉદરમાંથી આપણો જન્મ થાય છે અને એ ગંદી નાલીમાંથી જ્યારે આપણો જન્મ થાય છે, પાસપરુના ખાડામાંથી બહાર આવીએ, જન્મની જે પીડા છે એ પીડા, અને પછી મૃત્યુની જે પીડા છે એ પીડા. 1000 વીછી એક સાથે ડંખ આપે અને જે વેદના થાય એ વેદના જીવ જ્યારે જાય ત્યારે થાય છે. એ તો આપણે બધા કહીએ 2 મિનિટમાં પૂરું થઈ ગયું, પણ નહીં. 2 મિનિટ એના માટે 2 યુગ જેવી હોય છે. એ તો મૃત્યુના શરણે થાય એને ખબર પડે. એટલે એ પીરની વાત કરી. પીર હરો, હે મારા નાથ મારી પીડા હરો. કઈ? જન્મ જન્મની. જન્મુને મરવું, જન્મુને મરવું, જન્મુને મરવું, પુનરપી જનનમ પુનરપી જનની જઠરે શયનમ. વારંવાર જન્મવું, વારંવાર પાછું. આ વસ્તુ સમજજો. બહુ આનંદ આવે છે આ પ્રાર્થના. પણ આ પ્રાર્થનાને હવે કાલે તો મેળો વિખાઈ જવાનો છે. કાલે છેલ્લો દિવસ છે અને કાલે આપણે
નક્કી કર્યું છે. અમારા રસિકભાઈ રાવલ ગાયત્રી મંદિર અને દીપ યજ્ઞ અહીંયા કરવાનો બધાએ, કથા પૂરી થાય પછી દીપ યજ્ઞની 15-20 મિનિટની વિધિ ચાલશે. અને બધાએ સમૂહ પાછી આરતી, મહાઆરતીનો ભવ્ય કાર્યક્રમ, અને ત્યાર પછી આપણે પોથીજીના દર્શન કરીને પોથી પાછા દરેક બહેનોએ પોતાના મસ્તક ઉપર પોથી પધરાવજો. કારણ કે આ પોથી નથી, આ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. આપણી બુદ્ધિમાં, આપણા મસ્તિષ્કમાં પહેલાં પુરુષો માટે વ્યવસ્થા કરશું, પછી બહેનો દરેકના માથા ઉપર તમે આ પોથી 2 મિનિટ રાખશો એટલે હું ગેરંટી આપું તમારી ખોપરીમાં ખરાબ વિચાર કોઈ દી નહીં આવે. એ ગેરંટી મારી પાક્કી. પણ તમે એવું માનશો કે ભગવાન મારા મસ્તક ઉપર બેઠા છે તો સમજજો બરાબર. આ પોથી જ્યારે કથાઓ હોય ને ત્યારે જે લોકો પૈસા કમાવા કથા કરતા હોય ને એ લોકો આને તો બહુ મોટું મૂલ્ય થાય. લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 5-5 લાખ, 25-25 લાખ રૂપિયા પોથી માણસો લે છે. કારણ કે સમજે છે કે પૈસાની કિંમત નથી. ભગવાનની પાસે, ભગવાન જો મારા માથા ઉપર રહેતા હોય તો આ મારી પાસે જે પૈસા છે એ મારા ઈશ્વરની મૂડી છે, એનો માલિક હું નથી. એવા લોકો ઘા કરે છે. પણ આમ હું એવું નક્કી કરું કાયમ માટે કે આખા ગામમાં, આખી દુનિયામાં બધાય ભલે જેને જે કરવું તે પોથીના પૈસા ભેગા કરે, જે કરવું કરે. મેં નક્કી કર્યું ચતુર્ભુજ દાદા પાસે કોઈની પાસેથી 1 રૂપિયો પણ લીધા વગર બધાના મસ્તક ઉપર આ પોથી પધરાવવાની છે. બધાને સમય થોડોક જોશે એના માટે, ગળદાગળદી નહીં કરતા, શાંતિથી બધાએ ધીરે ધીરે આમ જેમ ભગવાનની પ્રતીક્ષા કરો, મારા પ્રભુ મારી પાસે આવશે આવશે. ઘણા લોકોનું શું થાય, આવું પોથીનું થાય ને એને એમ થાય કે હું રહી જઈશ તો આજ બી, અને પડી કરે. પછી એવું નહીં કરવાનું. પ્રેમથી લાઇનસર બધાએ શાંતિથી ઉભું, છેલ્લા માણસ સુધી 1-1.5 કલાક થશે તોય પોથી દરેકે પોતાના મસ્તક ઉપર મૂકવાની છે. પછી અહીંયા જે સાસુ વહુ કોઈ ભેગા બેઠા, ઊંચી આંગળી નથી કરી પણ સમજી લેજો. સાસુ કંઈક બોલે ને એટલે વહુએ એટલું જ કહેવાનું, એ માં, મમ્મી કેમ છો, પોથી ઉપાડી હતી કે નહીં, એટલે ચૂપ. આવું આટલું મારે તમને શીખવાડું છું બધું. આજ એ મમ્મી કેમ છો, મજામાં ને, આટલું બધું બોલાય કેમ, તમે તો પોથી ઉપાડી હતી, ભલા માણસ ન કહેતા તમે પાછા. એ તો હું અહીંથી ગમે બોલું, તમારે તો તમારી મર્યાદામાં રહેવાનું. અને વહુ જો કંઈક તોફાન કરે તો સાસુએ કહેવાનું, બેટા આપ તું આ શું કરે છે, તું તો મોટા મંદિરની કથા સાંભળે, બાપુ પાસે પોથી, એટલે પછી બોલી જ નહીં શકે. મારે તમારા ઘરમાં કાયમ માટે શાંતિ કેમ? શાંતિ એસી રૂમથી નથી, યાદ રાખજો. સત્તા, સંપત્તિ ને વૈભવથી શાંતિ નથી. રૂપિયા ઘણાની પાસે હોય છે પણ પતિ પત્નીને જ બોલા વ્યવહાર નથી હોતો. એનામાં જ કેટલા અંદરથી અંદર ઘર સળગતા હોય છે. એવા સમયે ભગવાનની કથા તમને જીવન જીવવાની કળા શીખવાડે છે. આ કળા આ પ્રાર્થના દ્વારા મારે તમને સમજાવી છે. ઝૂંપડું હોય કે મહેલ હોય, એની કોઈ, મહેલ में રાખે ચાહે ઝોપડી में વાસ દે, તું અકેલા નહીં પ્યારે, રામ તેરે સાથ में. આટલું સમજો, આટલું થઈ જાય બસ. પોથીનું આ બહુ મોટું ફળ છે. એટલે તમે આખું વર્ષ તમે, હું બેટરી ચાર્જ કરી દઉં બધાની 1.5 મહિનાથી, હવે એને તમે વાપર્યા કરો બસ. ઘરમાં કોઈ પણ સાસુ વહુ તો હું ખાલી આમ રમૂજ માટે હું દ્રષ્ટાંત આપું, પણ બાપ દીકરો બોલે તો એને એ જ કહેવાનું, બીજું કંઈ બોલવાનું જ નહીં. બાપ બહુ ગરમ થાય ને, પિતાજી બહુ ગરમ થાય અને ઉંમર થાય ને, એક વસ્તુ ધ્યાન રાખજો, જુવાન દીકરા દીકરીઓ, આપણા ઘરે આપણા વડીલ મા બાપ હોય ને એનું બહુ ધ્યાન રાખજો. આપણે ત્યાં કહેવત છે ગુજરાતીમાં, 60 બુદ્ધિ નાઠી. 60 વર્ષ થાય ને પછી બુદ્ધિ બાળક જેવી થઈ જાય. અને મા બાપ જ્યારે જીદ કરે અને છોકરા દીકરા વહુ એની સામે એનું અપમાન કરે ત્યારે તમે એટલું વિચારજો કે તમે જ્યારે નાના હતા ને ત્યારે બિચારાને વાંકો વાળીને ઘોડો કરીને માથે બેસતા. પપ્પા મારે ઘોડો કરી દો, એટલે 4 પગે ઓસરીમાં એના ઉપર છોકરું બેસે ને એ પપ્પા ઘોડો બનીને આપણા માટે કાંખમાં તેડીને ગામમાં ચોકલેટ ને બિસ્કિટ લેવા લઈ ગયો હોય, કેટલી માનતાઓ રાખી હોય, કેટલા રાંદલના લોટા તેડ્યા હોય. એવા મા બાપ જ્યારે ઘરડા થાય છે ત્યારે તમે એની સેવા નથી કરતા. યાદ રાખજો, તમારા જેવા કૃતજ્ઞ કોઈ નથી. ગમે એટલી સેવા કરશો સાધુ સંતોની, ગમે એટલા દાન દક્ષિણા કરશો, ગમે એટલી મોટા મંદિરની કથા સાંભળશો, કલ્યાણ નહીં થાય. કારણ તમારા ઘરમાં